નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. નવેમ્બર મહિનાની અંદર બેંકની અંદર, આધાર કાર્ડની અંદર અને પેન્શનની અંદર આ તમામની અંદર જે છે તે બહુ મોટા નિર્ણયો અથવા જે છે ચેન્જીસ થઈ જવાના છે. તો આજના આ વિડીયો અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે હવે કયા કયા નિયમોની અંદર ફેરફાર થવાનો છે અને આની તમારા ઉપર શું ઇમ્પેક્ટ આવશે, અને જો તમને આ નિયમો નહીં ખબર હોય તો એની શું આડઅસર આવી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે જે છે તે આ નિયમોનો જે ફેરફાર થઈ રહ્યો છે એનો બેનિફિટ લઈ શકો. તો ચોક્કસપણે વિડીયોમાં જુઓ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે તે સૌથી પહેલાં અને સચોટ રીતે તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. લોકોને જે છે તે રાહત આપવામાં આવેલી છે. આધાર સેન્ટર પર લાંબી લાઈનોથી જે છે તે મુક્તિ મળવા જઈ રહી છે. ફી પણ આની અંદર જે છે તે ઘટાડો થઈ રહ્યો છે. મીન્સ આધાર, જીએસટી, બેંક સહિતના ક્ષેત્રોમાં બદલાયેલા નિયમો જે છે તે અમલી કરી દેવામાં આવે છે. નવેમ્બરથી આ નિયમો જે છે તે લાગુ થઈ જવાના છે. આધાર પાન લિંકની મુદતમાં પણ જે છે વધારા જેવું પગલાં સામાન્ય લોકોને વધુ તક આપશે. આની અંદર વધારો કરવામાં આવ્યો છે. આધાર પાન લિંકમાં જીએસટીના નવા સ્લેબ અમલી થતા લોકોને હાશકારો પણ જે છે તે મળી ચૂક્યો છે. ત્યારબાદ જે છે કે દેશમાં સામાન્ય લોકોને રાહત મળે તેવા અનેક ક્ષેત્રોમાં નિયમો બદલાય છે અને તે 1 નવેમ્બરથી અમલી બન્યા છે. આધાર, બેંક, જીએસટી સહિત અનેક ક્ષેત્રોમાં લોકો માટે નિર્ણયો અને નિયમો સરળ કરવા એવી અપેક્ષા સેવાય છે. તેમને અનેક મુશ્કેલીઓથી રાહત જે છે તે મળે તેમ છે. સામાન્ય લોકોને સૌથી વધુ અસર કરે તેવા એક પગલામાં યુઆઈડીએ દ્વારા હવે આધાર કાર્ડના પોતાનું નામ, સરનામું, જન્મતિથિ અને મોબાઈલ નંબર જેવી બાબતો ઓનલાઈન જ અપડેટ કરી શકાશે. મીન્સ તમે તમારું નામ, સરનામું, જન્મતિથિ અને મોબાઈલ નંબર આ બધી જ વસ્તુ તમે ઘરે બેઠા મોબાઈલમાં તમે અપડેટ કરી શકશો. આના માટે તમારી યુડીઆઈની એપ્લિકેશન જે છે તે કરવાની રહેશે, જેના આધાર સેન્ટરથી લાંબી લાઈનોમાંથી છુટકારો મળી જશે. હવે માત્ર બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ જે હોય એ સ્કેન માટે જ આધાર સેન્ટર પર જવું પડશે. હવે નવા નિયમો મુજબ પાન કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, સ્કૂલના રેકોર્ડ અને મનરેગા જેવા ડેટાબેઝ જે છે તે આપોઆપ વેરીફાઈ કરવામાં આવશે અને તમને કોઈ પણ પ્રકારનો કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર પડશે નહીં. મીન્સ બધું જ લિંક થઈ જવા રહ્યું છે. નવા નિયમો મુજબ બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ કરવા માટે અત્યાર સુધી 125 રૂપિયાની ફી વસૂલ કરાતી હતી. હવે એને 1 વર્ષ સુધી ફી જે છે ફ્રી કરી દેવાયું છે. મીન્સ હવે તમારે કોઈ પણ પૈસા આપવાના રહેશે નહીં. નામ, સરનામું અને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે માત્ર 75 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આમ ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટો અપડેટ કરવાનું જે છે તે સામેલ છે. આધાર કાર્ડને રીપ્રિન્ટ કરવાની ફી 40 રૂપિયા થશે. ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરવાનું 14 જૂન 2026 સુધી મફત છે. એ પછી 75 રૂપિયા ફી વસૂલવામાં આવશે. અત્યારે તમે ઓનલાઈન દસ્તાવેજ જે છે તે અપડેટ ફ્રીમાં કરી શકો છો. હવે આપણે બધા જ નિયમો જે છે તે ડિટેલમાં જોઈ લઈએ. તો જે છે આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ જે છે તે લંબાવી દેવામાં આવી છે. જો તમે તમારું આધાર કાર્ડને પોતાના પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો હવે કરાવી લેજો. સરકારે તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 કરી દીધી છે. એ પછી 1 જાન્યુઆરી 2026થી આવા લોકો આધાર પાન લિંક ન હોય તેવાનું જે છે તે પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો આવું થશે તો મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ, ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ જે છે લેવડ દેવડ જે છે તમારી બધી જ અટકી શકે છે. તો આ નિયમો નહીં ખબર હોય તો તમારું સ્ટોક માર્કેટની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર, એસઆઈપી જે બધી જ ચાલુ હશે એની અંદર ખામીઓ આવી શકે છે. જીએસટીના નવા સ્લેબ પણ જે છે તે અમલી બન્યા છે. સરકારે થોડાક દિવસ અગાઉ જીએસટીના નવા સ્લેબની જાહેરાત કરી હતી જે 1 નવેમ્બરથી અમલી બને છે. આમાં 5, 12, 18 અને 28% જીએસટી સ્લેબમાંથી 12 અને 28% સ્લેબ રદ કરી દેવાયો છે. જો કે તેની જગ્યાએ એક નવો સ્લેબ 40%નો નવો સ્લેબ અમલી બનાવાયો છે. આ દર લક્ઝરી અને જે છે સીન ગુડ્સ પર અમલી કરવામાં આવશે. તો આ પણ જે છે નવેમ્બરથી શરૂ થઈ જવાનું છે. ત્યારબાદ જે છે કે પેન્શનરો માટે પણ નવા નિયમો આવી ગયા છે. જો તમે નિવૃત્ત કર્મચારી છો અને પેન્શનનો લાભ મેળવો છો તો તમારે પોતાને જીવિત રહેવાનું પ્રમાણપત્ર આ મહિને કે નવેમ્બર સુધીમાં જમા કરાવવાનું રહેશે. તમે જીવન પ્રમાણપત્ર પોર્ટલ પર બેંક થકી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તો આ પણ પૂર્ણ કરવાની રહેશે, નહીં તો તમારા પેન્શન પર અસર આવી શકે છે. બેંક ખાતામાં 4 નોમિની ઉમેરી શકશો. હવે તમે બેંક ખાતાની અંદર
4 નોમિની જે છે તે ઉમેરી શકશો. પહેલા 2 નોમિની હતા, હવે 4 નોમિની તમે ઉમેરી શકો છો. નવા નિયમ મુજબ બેંક ખાતા ધારક હવે એક સાથે 4 નોમિની જોડી શકશે. આ પરિવર્તનને બેન્કિંગ સિસ્ટમમાં ક્લેમ સેટલમેન્ટ પારદર્શિત લાવવા હેતુ સાથે કરવામાં આવી રહ્યું છે. આનાથી ક્લેમની પ્રક્રિયા અવરોધ ઊભો નહીં થાય. ત્યારબાદ એસબીઆઈ કાર્ડમાં જે છે શિક્ષણને લગતા પેમેન્ટ્સ પર વધુ ફ્રી. તમે પેમેન્ટ શિક્ષણને લગતા કરશો તો શિક્ષણ સંબંધિત પેમેન્ટ મોબીક્લિક અથવા ક્રેડિટ જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવે તો એસબીઆઈ કાર્ડ ધારકોને વધારાની 1% ફી ચૂકવવી પડશે. તેવી જ રીતે જો એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં 1000થી વધુ રકમ લોડ કરવામાં આવશે તો 1% વધુ ફી વસૂલવામાં આવશે. તો આ પણ એસબીઆઈ દ્વારા નવા નિયમો કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે બેંકમાં 4 નોમિની એડ કરી શકાય છે. તમારે 1% વધુ ફી આપવી પડશે. પેન્શનરો માટે નવો નિયમ આવી ગયો છે. જીએસટી સ્લેબ ચાલુ થઈ ગયું છે અને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ પણ આવી ગઈ છે. તો ચોક્કસપણે આ બધા નિયમોનું પાલન કરો અને જેમાં તમારી કેટેગરીમાં આવતા હોય એ ચોક્કસથી જે અપડેટ કરવાનું હોય કરી દો. બાકી તમે આ નુકસાન જે છે તમારે જ ભોગવવાનું થશે. તો આ વિડીયો વધુથી વધુ જે પણ આ કેટેગરીમાં આવતા હોય જેને આ લાગુ પડતો એમને શેર કરી દો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.